ચાલો, ખૂબ જ અગત્યની વિડીયો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ભૌતિક શાસ્ત્ર, એને કહેવાય ફિઝિક્સ. એટલે ફિઝિક્સ માટેની ખૂબ જ અગત્યની બ્લુપ્રિન્ટ આપણે જોવાના છે પ્રથમ પરીક્ષા 2024 માટેની. એટલે પ્રથમ પરીક્ષા 2024માં 100 માર્ક્સનું પેપર કેવી રીતે પૂછવાનું છે એની આપણે વાત કરવાના છે. આપણી પાસે બે પાર્ટ હશે, એક પાર્ટ એ અને બીજો પાર્ટ બી. હવે આ પાર્ટ એ તમને ખબર છે, પાર્ટ એ ની અંદર આપણને કેટલા પ્રશ્નો પૂછાય? 50 MCQ પૂછાય. અને પાર્ટ બી પણ કેટલા માર્ક્સનો હોય? તો 50 માર્ક્સનો હોય. પણ આ જે પાર્ટ બી છે એની અંદર 2 માર્ક્સના પ્રશ્નો, 3 માર્ક્સના પ્રશ્નો અને 4 માર્ક્સના પ્રશ્નો પૂછાય. હવે આજે આ 2 માર્ક્સના પ્રશ્નો ક્યાંથી પૂછાય, 3 માર્ક્સના ક્યાંથી પૂછાય, 4 માર્ક્સના ક્યાંથી પૂછાય, અને એના માટે જ આપણે આ વિડીયો બનાવીએ છીએ. એટલે ખાસ અગત્યના વિડીયો છે, વિડીયોને ખાસ ધ્યાન આપીને સમજજો. આપણી પાસે કેટલા ચેપ્ટર છે? તો આપણી પાસે કુલ 1 થી 8 જેટલા ચેપ્ટર છે. 1 થી 8 ચેપ્ટરમાંથી આપણે 100 માર્ક્સનું પેપર પૂછવાનું છે. જે વિકલ્પો સાથે હશે, વિકલ્પો સાથે જોવા જઈએ તો 120-30 માર્ક્સનું પેપર થઈ જશે. તમે પછીથી ગણી લેજો, પણ ખાસ ધ્યાન આપજો. પહેલાં આપણે શરૂઆત કરીએ. જે ચેપ્ટર છે, કેટલા ચેપ્ટર છે? 8. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ચેપ્ટર થઈ ગયા. બરાબર. પહેલાં 8 ચેપ્ટરની વાત કરીએ તો 8 ચેપ્ટરમાં જે MCQ છે એ MCQ ક્યાંથી પૂછાવાના એ વાત કરી લઈએ. ચલો, 8 ચેપ્ટરમાં જે MCQ છે એ પહેલા ચેપ્ટરમાંથી 8 MCQ, બીજા ચેપ્ટરમાંથી 7 MCQ, ત્રીજા ચેપ્ટરમાંથી 6 MCQ, ચોથામાંથી 7, પાંચમામાંથી 3, છઠ્ઠામાંથી 8, સાતમામાંથી 7 અને આઠમામાંથી 4. એટલે કુલ કેટલા? કુલ 50 MCQ આપણને આ રીતે પૂછાશે. હવે તમે કહેશે કદાચ એકાદ MCQ ઉપર નીચે થઈ જાય અને કોઈ પણ જગ્યાથી પૂછાય તો કોઈ મુશ્કેલી નહીં થાય. એટલે 8 MCQ ક્યાંથી પૂછાવાના એ તમને કહી દીધું. હવે પાર્ટ બી, આ પાર્ટ એ હતો, આ પાર્ટ શું હતો? એ. હવે પાર્ટ જે બી છે એ પાર્ટ બીની અંદર તો 2 માર્ક્સના પ્રશ્નો આવે. એટલે અહીંયા લખી દઈએ આપણે 2 માર્ક્સ. ત્યાર પછી 3 માર્ક્સના પ્રશ્નો પણ આવે અને ત્યાર પછી 4 માર્ક્સના પ્રશ્નો પણ આવે. એટલે 2 માર્ક્સના પ્રશ્નો પૂછાય આપણને, 3 માર્ક્સના પ્રશ્નો પૂછાય અને 4 માર્ક્સના પણ પ્રશ્નો પૂછાય. હવે કેટલા પૂછાય એ તો આપણને ખબર જ નથી, તો આપણે લખી દઈએ 2 માર્ક્સના કેટલા પ્રશ્નો. તો જોજો અહીંયા સાઈડ પર લખું છું 2 માર્ક્સવાળા કેટલા. તો 2 માર્ક્સના આપણને કુલ કેટલા પ્રશ્નો પૂછાવાના છે? તો 2 માર્ક્સવાળા 12 પ્રશ્નો પૂછાવાના છે. અને 12માંથી લખવાના કેટલા? તો 12માંથી 8 પ્રશ્નો લખવાના. 2 માર્ક્સવાળા 12 પૂછાવાના, 12માંથી 8 લખવાના. એટલે આ જે છે એ 16 માર્ક્સ કહેવાય. આ જે 2 માર્ક્સવાળો પ્રશ્ન છે એ કેટલા માર્ક્સનો કહેવાય? 16 માર્ક્સનો. એટલે અહીંયા આપણે લખી દઈએ 16 માર્ક્સ. ઓકે. ત્યાર પછી 3 માર્ક્સવાળો. 3 માર્ક્સવાળા જે પ્રશ્નો છે એ 3 માર્ક્સવાળા આપણને કુલ 9 પ્રશ્નો પૂછાવાના અને 9માંથી લખવાના કેટલા? 6. એટલે 6 ટાળી 18 માર્ક્સનો આ વિભાગ થશે. એટલે આ વિભાગ 18 માર્ક્સનો. ઓકે. ચાલો, આ 3 માર્ક્સનું પણ થઈ ગયું. હવે છેલ્લી વાત એટલે કઈ? 4 માર્ક્સ. 4 માર્ક્સવાળા કેટલા પ્રશ્નો? તો 4 માર્ક્સવાળા કુલ તમને 6 પ્રશ્નો પૂછાય અને 6માંથી લખવાના કેટલા? 4. 6માંથી લખવાના 4. સોરી, 4 માર્ક્સ નહીં પણ 5 માર્ક્સવાળો પ્રશ્ન હશે. એટલે આ 4 પૂછાય એટલે 4 કેટલા થાય? અને 4 ચોક 16. જોઈ લેજો આપણે 4 માર્ક્સનો કે 5 માર્ક્સનો? 4 માર્ક્સનો જ છે કદાચ. 4 ચોક 16 જેવા થશે. એટલે આપણે જોઈ લઈએ એટલે ખબર પડી જાય. ચાલો, 16 અહીંયા 50. આ 16, 32, 32 ને 18, 50 થઈ ગયા. જો એટલે 16 માર્ક્સનો. 4 માર્ક્સના 4 પ્રશ્નો પૂછાશે, 5નો નહીં પૂછાય, 4નો જ પૂછાય. ઓકે. ચલો, હવે જોઈએ 2 માર્ક્સવાળા પ્રશ્નો છે એ 2 માર્ક્સવાળા જે આપણને પ્રશ્નો પૂછાવાના કેટલા? 12 પ્રશ્નો આપણે લખવાનો પ્રયત્ન કરીએ. ચલો, પહેલા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન, ત્યાર પછી ત્રીજા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન, ત્યાર પછી 5મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, ત્યાર પછી 6ઠ્ઠા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, ત્યાર પછી 7મામાંથી 1 અને 8મામાંથી 1. ટોટલ કેટલા પ્રશ્નો થયા? 8 પ્રશ્નો થયા. બાકીના જે 4 છે પછી વાત કરીએ. આપણને તો 8 જ જોઈએ છે ને. 8 પ્રશ્નો છે, બાકીના 8 જે છે 12માંથી કેટલા પૂછાવાના? 8. આ 8 તો આપણે તૈયાર કરી જ લેવાના. બાકીનાની 4ની વાત પછી આપણે કરીએ. ત્યાર પછી હવે જે 3 માર્ક્સવાળા પ્રશ્નો કેટલા છે? તો 3 માર્ક્સવાળા 6 પ્રશ્નો છે. હું 6 પ્રશ્નો તમને જણાવી દઉં. ચલો, 6 માર્ક્સવાળા જે પ્રશ્નો છે એ ચેપ્ટર નંબર 1માંથી 1, 2માંથી 1, 3માંથી 1 અને 4માંથી 1. ઓકે. અને 6 અને 7માંથી 1, 6 અને 7માંથી 1. એટલે કેટલા પ્રશ્નો થઈ ગયા? 6 પ્રશ્નો થઈ ગયા. આપણને જોઈએ કેટલા? 8, 9 પ્રશ્નો. હજુ 3 પ્રશ્નો બાકી છે, પણ તમને તો 6 જ લખવાના છે, અહીંયા 8 જ લખવાના છે. ચલો, હવે ડી. ડીની અંદર 6માંથી 4 પૂછાવાના.
એટલે બીજા ચેપ્ટરમાંથી એક, ત્રીજા ચેપ્ટરમાંથી એક, ચોથા ચેપ્ટરમાંથી એક અને 7મા નંબરનું ચેપ્ટર છે એમાંથી એક. આ રીતના આપણે કેટલા પ્રશ્નો થઈ ગયા? 4. તો પૂછાવાના કેટલા છે? 6. હવે એની વાત કરીએ કે ગુણભાર કેટલો છે. તો જે પહેલું ચેપ્ટર છે એ પહેલા ચેપ્ટરમાંથી આપણને 13 માર્ક્સનું પૂછાય. કેટલા માર્ક્સનું પૂછાય? 13. અહીંયા લખું છું, પહેલા ચેપ્ટરમાંથી 13 માર્ક્સ. બીજું જે ચેપ્ટર છે એમાંથી 14 માર્ક્સ. ત્રીજું જે ચેપ્ટર છે એમાંથી 15 માર્ક્સ. ચોથા ચેપ્ટરમાંથી 14 માર્ક્સનું. પાંચમા ચેપ્ટરમાંથી ફક્ત 7 જ માર્ક્સનું છે. ત્યાર પછી છઠ્ઠા ચેપ્ટરમાંથી 15 માર્ક્સનું. સાતમા ચેપ્ટરમાંથી 16 માર્ક્સનું અને આઠમા ચેપ્ટરમાંથી ફક્ત 6 જ માર્ક્સનું છે. આઠમા ચેપ્ટરમાંથી 6 જ માર્ક્સનું. એટલે આઠમા ચેપ્ટરમાંથી તમારે બીજું કંઈ જ તૈયાર નહીં કરવાનું. સાતમા ચેપ્ટરમાં તમારે બીજું કંઈ જ તૈયાર નહીં કરવાનું. ખબર પડી ગઈ આટલી? ચલો હવે શું કરવાનું તે ધ્યાન આપજો. આપણે શું કીધું એવું કે તમને મેં એવું કીધું કે 12માંથી 8. અહીંયા કેટલા લખાવ્યા મેં? અહીંયા તમને ફક્ત ને ફક્ત 8 જ લખાવ્યા. હવે બાકીના 4 બાકી અને ચેપ્ટર કેટલા બાકી આપણી પાસે? ચેપ્ટર આપણી પાસે 2 જ બાકી. એક બીજું બાકી અને એક ચોથું બાકી. એટલે બીજા અને ચોથામાંથી એક ગણીએ તો હજુ બીજા 2 બાકી રહ્યા. એટલે તમારે શું યાદ રાખવાનું? આપણે તો 8 યાદ રાખવાના છે. હવે 12માંથી 8 લખવાના. 8 મેં તમને કહી દીધા. હવે આપણી પાસે સ્કૂલ એટલી બધી છે કે હું કહી દઉં કે અહીંયાથી પૂછાય તો કોઈ શિક્ષક અહીંયાથી પૂછી કાઢે. હું કહું અહીંયાથી પૂછાય તો કોઈ શિક્ષક અહીંયાથી પૂછી કાઢે. તમારે આ 8 યાદ રાખવાના. બાકીના 4 ગમે ત્યાંથી પૂછાય એ તમારે યાદ રાખવાનું. આ 2માંથી પણ આવી શકે. ત્યાર પછી 3 માર્ક્સવાળા પ્રશ્નો. 3 માર્ક્સવાળા પ્રશ્નો મેં તમને અહીંયા કીધું 6 આવી ગયા. એનો મને અહીંયા ને અહીંયા નથી લખેલું, પણ કદાચ એકાદ પ્રશ્ન પૂછી શકે. એકાદ પ્રશ્ન આપણને પૂછી શકે ઓપ્શન તરીકે, વિકલ્પ તરીકે. તમારે તો 6 તૈયાર કરવાના છે એટલે ઓપ્શન તરીકે કદાચ પૂછી શકે. હવે એક બાકી રહ્યો એ આ કોઈ પણમાંથી પૂછાય. એટલે આપણે લખવાના કેટલા છે? 9માંથી ફક્ત 6 લખવાના છે અને 6 કયા મેં તમને કહી દીધા. ઓકે, ચાલો. ત્યાર પછી 4 માર્ક્સવાળા 6 પ્રશ્નો છે એટલે અહીંયા આપણને કદાચ એક પૂછી શકે અને ત્યાર પછી અહીંયા એક પૂછી શકે. એટલે 6 થઈ ગયા. પણ તમારે એવી રિસ્ક નહીં લેવાનું. તમારા ટીચર જો તમને કહે 7મું અને આ 5મું અને 8મું તો એમાંથી તૈયાર કરો. બાકી આ 4 તો છે જ. 1, 2, 3 અને 4. તને લખવાના કેટલા છે? 4 જ. 6માંથી તમારે લખવાના કેટલા છે? ફક્ત ને ફક્ત 4 જ. એટલે આ પ્રમાણે તૈયારી કરજો. આ બ્લુ પ્રિન્ટ આપણે જે 2023-24ની વાત કરી, જે બોર્ડની એક્ઝામ લેવાઈ એનો જે ગુણભાર હતો અને એની જે પરીક્ષામાં જે વિકલ્પો ને બધું પૂછાયેલું એના આધારે આપણે આ લીધેલું છે. એટલે ખાસ તૈયાર કરજો. સારી એવી બ્લુ પ્રિન્ટના આધારે તમે તૈયારી કરી શકશો. જેથી કરીને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.